રાજ્ય સરકાર દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। તે દરમિયાન ભરૂચમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ રનિંગ ક્લબ અને રોકવૂલ કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોનનું ભરૂચની જેપી કોલેજ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોડિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। સતત ત્રીજા વર્ષે રન્સ ક્લબ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભરૂચ રનર્સ ક્લબ અને રોકવૂલના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરેથોનનું આજે આ ત્રીજા વર્ષે આયોજન થયું છે અને ખૂબ સુંદર આયોજન, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા અને ફિટનેસ પ્રત્યે જાગૃત થયા અને ઘણા લોકો આમાં જે રેગ્યુલર દોડે છે એ લોકો પણ જોડાયા છે। આવી ઇવેન્ટ થતી રહે, થવી જોઈએ અને સૌથી આનંદની વસ્તુ છે કે આ છેલ્લા 3 વર્ષમાં આ ઇવેન્ટ ધીમે ધીમે કરીને મોટી થતી જ ગઈ છે અને લોકો માટે એક આઇકનિક ઇવેન્ટ કે જે દર આખા વર્ષ માટે જે ઇવેન્ટની રાહ જોઈએ એવી ઇવેન્ટ બની રહી છે। હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું અને આજના પાર્ટિસિપન્ટ્સને પણ ખૂબ અભિનંદન આપું છું। ભરૂચ રનિંગ ક્લબ દ્વારા આજે ભરૂચના જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રોકવૂલ મેરેથોનનું આયોજન થયું છે। સતત ત્રીજા વર્ષે સક્સેસફુલી આયોજન થયું છે। હજારો લોકોએ આમાં ભાગ લીધો છે। નાના બાળકોથી લઈને તમામ સ્તરના તમામ વયના લોકોએ ભાગ લીધો છે। ભરૂચ નગરથી લઈને રાજ્યના, દેશના અને વિદેશના પણ દોડવીરોએ આજની આ ઇવેન્ટમાં ભાગ લઈને ઇવેન્ટને સફળ બનાવી છે। તમામ ભરૂચ જિલ્લાના જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યમીઓ છે એમની પણ વિશેષ ઉપસ્થિતિમાં એમના સહયોગથી આજનો આ કાર્યક્રમ એમણે ભરૂચને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે। હું આયોજકોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું।